બાળકો વેકેશનમાં ટીવી અને મોબાઈલમાં જ પડ્યા રહીએ છીએ, તો એનાથી એને થોડું ગેમિંગને રાખવા, તો એની પ્રવૃત્તિ માટે થઈને આપણે ઘણી બધા અલગ અલગ સમર કેમ્પના સ્લોટ રાખ્યા હતા. તો એના અંદર આજે આપણે ક્યાં ક્યાં સમર કેમ્પમાં કઈ કઈ વસ્તુ શીખા એ બધી વસ્તુ જાણશું અને જોઈશું આપણે. જેના અંદર બ્યુટી પાર્લર, સિલાઈ, મહેંદી, એ સિવાય પણ બાળકોને ઘણી બધી વસ્તુ શીખવાડી છે. ડ્રોઈંગ છે, આર્ટની કલા બધી શીખવાડી છે, મેકઅપની શીખવાડી છે. ટીવી અને મોબાઈલથી દૂર રહીને પણ તમે તમારું વેકેશન ટાળી શકો છો. એ માટે તમારે શું કરવું એ બધું જ તમને આજના આ વિડીયોમાં હું જોવા આપશે. તો ચલો મારી સાથે જોઈએ આપણે. આ બધા અમારા ફેકલ્ટી, ઇન્વાઇટેડ ગેસ્ટ છે, આ બધા બાળકો છે. હેલો, હાય હાય. શું નામ છે તારું? શું નામ છે? હેલો કરો બધા. હેલો, હાય હાય, હેલો. હેલો, બધાને લેશું. હા, તમે શું બનાવ્યું? હા, એ દેખો છોકરાઓનું આપણને આનંદ જોવા મળે છે કે એ લોકો વેકેશનના અંદર પણ કેટલી બધી વસ્તુઓ અને કેટલી બધી વેરાયટી શીખા છે અને એમાં આપણને હાલો અને કેટલા છોકરાઓ ખુશ છે. તમે જોઈ શકો છો વેકેશનનો એને ખરેખર સદુપયોગ બનાવ્યો. શું બનાવ્યું બેટા તે? ઘર બનાવ્યું છે. અરે વાહ, આ બધી જ એમની એક્ટિવિટી છે જે અહીં સમર કેમ્પમાં બધા શીખા છે. અચ્છા, તમે ગુલાબ બનાવ્યું છે, કાગળનું ગુલાબ છે. અરે વાહ, તમે શું બનાવ્યું? હા, વોલ હેંગર. અરે વાહ, તમે શું બનાવ્યું? બેગમાં રાખી દીધું. બેગમાં રાખી દીધું. આપણે પછી જોશું, કઈ વાંધો નહીં. બધાને લઉં. હા, બધાને લઉં છું. શું બનાવ્યું બેટા? ફ્લાવર બનાવ્યું છે સ્ટીકમાંથી. અરે વાહ, ટિશ્યુ પેપરમાંથી આ ફ્લાવર બનાવેલું છે. કલરફુલ ફ્લાવર. છોકરાઓ બધા બેઠા છે અને બધા ખૂબ ખુશ છે. સમર કેમ્પ એન્જોય કર્યો. સમર કેમ્પમાં મજા આવી? ફૂલ મજા આવી. મજા આવી બધાને. હાય, આદર્શ આપણી ટીચર ક્યુરી બાવીસી કે જેને આજ 8 દિવસ છોકરાને ક્રાફ્ટ શીખડાયું છે. ઓકે, શું નામ તમારું મેડમ? ક્યુરી. અરે વાહ, નામ પણ મસ્ત, ક્યુરી. આ બીજો ક્લાસ છે જ્યાં લોકો એક્ટિવિટી શીખા છે. અમારા સરના સાથેથી બધાને મોમેન્ટો દેવાઈ રહ્યો છે અત્યારે. એ બધું દેખાડી રહ્યા છે. આ બધી જ એમની એક્ટિવિટી છે. સમર સ્પેશિયલ. સમરમાં બધું શીખા તમે લોકો. અરે વાહ, ના આવું પેલા તમે લોકો ઉભા રહીને વાંધો નહીં, પછી આવો. મિરર વર્ક ને ઘણી બધી એક્ટિવિટી કરી છે. એ બધું દેખાય છે. એક સરસ મજાના ગણપતિજી પણ બનાવેલા છે. મનલા વર્ક છે. અરે વાહ, આકાશ ખેતવાની. હા, આમનું બી બહુ સરસ વર્ક છે. આ બધી જ ખરેખર સાચી મહેનત છે અને સમર કેમ્પના અંદર જ આ બધી મહેનત આપણને જોવા મળે. બાકી તો ઘરમાં મમ્મીઓ જમાડે ત્યારે આપણે જમીએ એ બધા છીએ. બરાબર છે મારી વાત? હાય. સેકન્ડ ડે, 8 ડે વાઇઝ એ લોકોએ જે એક્ટિવિટી કરી છે એનો આખો ગ્રાફ બનાવ્યો છે. શું નામ બેટા તારું? નંદા આસ્થા. વેરી નાઇસ વર્ક બેટા. આ અમારી નાની નાની ગુડિયાએ બનાવ્યું છે. આમને પણ આખી ફ્રેમ તૈયાર કરી છે. શું નામ છે તારું? દેવાંશી. તારું નામ શું છે બેટા? આરાધ્યા. બહુ સરસ નામ છે. આ મારી પરી.
આજે અમે જે ક્લાસમાં આવ્યા છીએ ત્યાં એ લોકો 8 દિવસની સમર વેકેશનનો પીરિયડ ચાલતો હતો અને સમર એક્ટિવિટી જે હતી સમર કેમ્પની એના અંદર જે 8 દિવસ એ લોકો વસ્તુ શીખ્યા છે આપણે એમને પૂછીએ એ લોકો શું શીખ્યા, એમને કેવી મજા આવી ને 8 દિવસ એમની એક્ટિવિટી કેવી રહી. તો ચલો આપણે એમની સાથે વાત કરીએ. શું નામ તમારું? મારું નામ સ્નેહા વાલવાણી છે. હું આ 2025ના સમર કેમ્પ મીનાબેને જે આયોજિત કર્યો હતો એમાં અમે પાઠ લીધો અને 8 દિવસની અંદર નજીવી વસ્તુઓમાંથી ખૂબ સુંદર મજાની વસ્તુઓ એમને બનાવતા શીખી. જેમાં આર્ટ છે. સૌથી પહેલાં અમે કુકિંગના ક્લાસ કર્યા જેમાં અવનવી ફાયરલેસ વાનગીઓ અમને બનાવતા શીખી. એના પછી અમે બ્યુટિશિયન સેલ્ફ મેકઅપ સેલ્ફ હેરસ્ટાઈલ બનાવતા શીખ્યા. એના પછી અમે શીખ્યા માંડલા આર્ટ અને ક્લે આર્ટ, જે આપણી કચ્છની માટીમાંથી બનાવવાનું એક સુંદર મજાનું કૃત્ય છે એ શીખવાડવામાં આવ્યું. એના પછી અમે શીખ્યા જેકો મોતીનું વર્ક, જેમાં નાના કુટિયા, ઝાંઝર, એન્કલેટ્સ એ બધું અમારા ટીચરે અમને પ્રોવાઈડ કરીને સરસ રીતે સુંદર મજાનું શીખવાડ્યું. અને અંતે અમે શીખ્યા જરદોશી દોરીના વર્ક. અરે વાહ! જેમાં અમને સુંદર મજાના માછી ભરતા, હિંચકા ભરતા, ફ્લાવર પોટ બનાવતા અને ખૂબ એવી નેલ આર્ટ કરતા એવી ખૂબ સુંદર પ્રતિકૃતિઓ અમને આ સંસ્થા દ્વારા શીખવાડવામાં આવી છે. એના માટે મીનાબેનનો અને એમના સપોર્ટરનો ખૂબ આભાર. કેમ કે જેકો મોતીની વસ્તુ જોવા જાય તો અત્યારે વિસરાતી ગઈ છે, ક્યાંય મળતું નથી. હા, એવી કળા છે જે લુપ્ત થતી જાય છે આપણામાં. જેમ કે મંડલા આર્ટ છે, ક્લે આર્ટ છે, લગભગ કોઈને ખબર જ નથી કે એવી કોઈ વસ્તુ થાય છે. રાઈટ. બસ એ વસ્તુ આ મીનાબેનના સમર કેમ્પ માધ્યમ દ્વારા અમને શીખવાડવામાં આવી. એના માટે એમનો ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આવી વસ્તુ પાછી થાય, સમર કેમ્પમાં પાછા થાય અને પાછું અમે કંઈક નવું શીખવા આવી. એમનો આવતા વર્ષ 2026 અમને ખૂબ ઇંતજાર રહેશે. ધન્યવાદ. નમસ્તે, મારું નામ સુષ્મા પંડન જોશી છે. હું આરકે ગ્રુપમાં બીનાબેનના સમર કેમ્પમાં એક વીક માટે સમર કેમ્પમાં આવી હતી. મને ઘણું શીખવા મળ્યું. પાર્લરનું શીખવા મળ્યું, પછી મને બંગલા આર્ટ શીખવા મળ્યું, મોતી આર્ટ શીખવા મળ્યું અને અમને ખૂબ મજા પડી. અમને ફાયરલેસ કુકિંગ શીખવા મળ્યું. અમે કોઈ દી જોયું નહોતું. રાગીની વસ્તુ અમને શીખવા મળી. રાગીની વસ્તુ અમે કોઈ દી ઘરે નથી બનાવતા અને અમને દીદીએ શીખવાડ્યું. પછી અમને એટલું મસ્ત અમે રાગીની વસ્તુ બનાવતા શીખ્યા. અને મેકઅપ આર્ટિસ્ટ છે, બધી હેરસ્ટાઈલિંગ છે, બહુ ખૂબ મજા પડી અને 8 દિવસ આનંદ કર્યો. 8 દિવસ બધી વસ્તુ શીખી અમે. અને અમને શીખડાવવામાં પણ અમને બહુ વ્યવસ્થિત શીખડાવતા હતા. મોતી આર્ટ એટલું સરસ રીતે શીખડાવ્યું અને બધી બહેનો એટલું વ્યવસ્થિત જવાબ પણ એટલો સરસ દેતા હતા કે અમને મજા આવી. અને કોઈ દી કોઈને આમ ખોટું નથી લાગે. પોતાના છે કે ઘરમાં જ છીએ અમે, કે અમારા ઘરના જ છે, સભ્ય જ છે, એવી રીતે અમને જવાબ દઈએ અને અમને ખૂબ મજા આવી. આ વીક એકદમ એટલું સરસ ગયું છે ને બહુ જ. અને અમને બીનાબેનનો બહુ જ અમને આભાર, ખૂબ આભાર. અમે હજી આ ઇંતજાર કરી છે કે આવતા વર્ષે અમે પાછા આવીએ. મારું નામ કનકરા કૃષ્ણા છે. હું અહીંયા નેશનલ સ્કૂલની અંદર બીનાબેન જે સમર કેમ્પ આયોજિત કરે છે તેમાં અમે 8 દિવસ માટે બધી બહેનો જોડાઈએ છે. જે અમે બધા હાઉસવાઈફ જ છે. હાઉસવાઈફમાંથી અમારે કંઈક અમારું આગળ કરવું છે તો બીનાબેન અમને એ સ્ટેપ ઉપર લઈ આવ્યા છે કે આજે મોતી વર્ક છે તો અમને અહીંયા મોતી વર્ક શીખડાવવામાં આવ્યું છે. તો અમે ઘરે અમારી રીતે મોતીનું વર્ક કરી અને એનો સેલ કરી અને ગૃહ ઉદ્યોગ ચાલુ કરી શકીએ છીએ. પછી અમને એક દોરી વર્ક શીખડાવ્યું છે. એ દોરીનું પણ વર્ક અમે ઘરે બનાવી અને અમારો ગૃહ ઉદ્યોગ અમે ચાલુ કરી શકી અને અમે એક ઇન્ડિપેન્ડન્ટ થઈ શકી. અમે અમારું એક ઉદ્યોગ સારું બનાવી શકીએ છીએ. અમને મંડલા આર્ટ શીખડાવ્યું છે, લિપન આર્ટ બનાવતા શીખડાવ્યું છે. એ પણ અમે ઘરે એવી કૃતિ બનાવીને એનો બી સેલ કરી શકીએ એમ છે. એ ઉપરથી પણ એક ગૃહ ઉદ્યોગ બની શકે એમ છે. અમને જે સેલ્ફ મેકઅપ છે ખાસ કે આપણે પાર્લરમાં જે ન જઈ શકતા હોય, એટલો ખર્ચો ન કરી શકતા હોય, કોઈ નાના એવા પ્રસંગમાં જવું હોય તો એના માટેનો એકદમ સરસ સેલ્ફ મેકઅપ અમને અહીંયા શીખડાવવામાં આવ્યો છે કે અમે જાતે પોતે જ કરી શકીએ એમ છે. અમારે બીજા કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે ને ક્યાંય જવું ન પડે. અને એટલો જ સરસ હેરસ્ટાઈલ શીખડાવી છે, એટલો જ સરસ નેલ આર્ટ શીખડાયો છે. તો અમારી એક જ વિનંતી છે બીનાબેનને કે એ આવા ને આવા સમર કેમ્પ અવારનવાર કરે એટલે અમારા જેવી ગૃહિણીઓ
છે જે એનો પૂરતો લાભ લઈ શકે અને આગળ ને આગળ વધી શકે. બીનાબેનનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હેલો, જય જિનેન્દ્ર. મારું નામ છે ક્યુરી બાવીશી અને બીનાબેન મોડ એટલે કે આરડી ગ્રુપ દ્વારા જે સમર કેમ્પનું આયોજન થયેલું હતું, 8 દિવસનો સમર કેમ્પ અને 9મા દિવસે બધાને પ્રાઇઝ ગિફ્ટનું ડિસ્ટ્રીબ્યુશન બીનાબેન દ્વારા અને એના સ્પોન્સર દ્વારા કરવામાં આવેલ છે. તો આજે 9મો દિવસ છે અને હું અહીંયા 8 દિવસ ફેકલ્ટી તરીકે મારી ફરજ બજાવેલ છે. હું આર્ટ એન્ડ ક્રાફ્ટની ટીચર રહી ચૂકી છું કે જેમાં મેં 8 દિવસ અલગ અલગ ક્રાફ્ટ કરાવેલા છે, જેમાં ગ્લાસ પેઇન્ટિંગ છે, ગ્લાસમાંથી આર્ટ બનાવવાનું છે, જેમાં આપણે બાળકોને ઘણી ડિફરન્ટ વસ્તુ ક્લે આર્ટ શીખાડેલા છે, પછી લોકોને ટોયલેટ પેપરમાંથી ફ્લાવર બનાવેલું, એ ઘણી બધી વસ્તુ શીખાડેલી છે. એમાંથી પણ બીનાબેને બાળકોને પ્રોત્સાહન રૂપે મોમેન્ટો છે, કોન્સોલેશન છે, શિલ્ડ છે, એવું બધું ઘણી બધી ગિફ્ટ આપેલી છે. એ સિવાય બહેનો માટે પણ ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું, જેમાં લિપન આર્ટ છે, મંડાલા આર્ટ છે, દોરીમાંથી વર્ક છે, મહેંદી છે, નેલ આર્ટ છે, ગરબા, એ બધાનું સુંદર રીતના અલગ ફેકલ્ટી દ્વારા આ બધું જ્ઞાન બહેનોને પણ આપવામાં આવેલ છે. તો એને પણ અલગ મોમેન્ટો દ્વારા, કોન્સોલેશન દ્વારા એમને પણ પ્રોત્સાહન આપવામાં આવેલું છે. અને આ આયોજન છે ખૂબ જ સુંદર અને બહેનો અને બાળકો દર વર્ષે જે બીનાબેન આરડી ગ્રુપ દ્વારા જે આયોજન થાય છે એમાં ભાગ લેવડાવો અને તમને જે આવડત છે એને બહાર કાઢો. ઘરમાં રહીને તો બધાની આવડત તો ખીલવાની જ છે, પણ આપણે બહારની દુનિયાની જગતની સામે આવીએ અને તમારી આવડતને જે બીનાબેન ચાન્સ આપે છે એમાં દર વર્ષે બધા ઉત્સાહિત થઈ અને ભાગ લ્યો. થેન્ક યુ. किसी की भी नहीं होनी नहीं होता तेरा अपना तुझे गट कट मरती कोका कोला तू सोना सोना कोका कोला तू सोना सोना आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है. सही कहा ना? नजर के सामने जिगर के पास
न जी सकता है, न खा सकता है, न पी सकता है। और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। बाप रे, इसने तो हद ही कर दी है। सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब, अब जरा चैन से सोने तो दो। तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। तुम पर मेरा है तेरे में, तेरी beauty का नजारा। बड़े हो या छोटे, सबको एक ही चीज पसंद है, वो है यह उल्लू बनाने वाला मशीन। तो भी इसके अलावा और कोई चीज पसंद ही नहीं आती। क्या मस्त चीज है ना? तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। सबको जैसे चाय की लत लगती है, कॉफी की लत लगती है, वैसे ही मोबाइल की भी लत लग गई है। आजकल के सभी इंसान, चाहे बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत? ખૂબ સરસ, આટલું સરસ મોબાઈલ મેનિયા છોડવા માટે આપણને દેખાય
हाँ